અમદાવાદ છે કે બિહાર, નીકળ નહીં તો અહીં ભડાકા થશે કહીને નિવૃત્ત ડીવાયએસપીએ જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ ફાયરિંગની ચકચારી ઘટના સામે આવી છે। જમીનના દસ્તાવેજો ને ભાડાની રકમ પરત આપવાના વિવાદ દરમિયાન નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના લાયસન્સવાળા હથિયારથી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આ ગોળીબારમાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ ને એસીપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ફાયરિંગ સમયે ડીવાયએસપી અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણના પુત્ર સિદ્ધરાજસિંહ અને તેમની પુત્રી પણ સ્થળ પર હાજર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા અશોકસિંહ ચૌહાણની અટકાયત કરી સેટેલાઇટ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા। આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે। આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારવીડિયા કરીને હતા, એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્તલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે। મારું નામ રૂપા વ્યાસ છે। રૂપાબેન, શું આખી ઘટના બની, કેવી રીતે આ જોવો? આખી ઘટનામાં તો એવું છે કે અહીંયા વિનસ ગ્રાઉન્ડમાં નાના સ્ટોલ બનાવવાના હતા, નાના સ્ટોલ કે ખાણીપીણીનું બજાર કે પછી ફૂડ બજાર અને કપડાનું માર્કેટ ચાલુ કરવાનું હતું। એટલે મેં પણ એક સ્ટોલ રાખ્યો હતો, પણ પછી છેલ્લા ઘણા સમયથી લોકો કામ નહોતું ચાલુ કરવા દેતા। એટલે હું અહીંયા રોજ આવું કે ભાઈ તો તમે લોકો પૈસા લીધા છે, હવે કામ કેમ ચાલુ નથી કરવા દેતા? પણ એ ભાઈ એવું કહે છે કે થશે પણ હવે આજે એવું થયું કે ભાઈની ઉપર બી જે ભાઈ છે જેને પૈસા દબાયા છે, પૈસા એરો આ લોકોને નથી આપતો, સુમિતભાઈ, અમિતભાઈ અને મુન્નાભાઈને। એટલે આજે એરો પૈસા પણ લઈ લીધા છે અને અહીંયા કામ પણ ચાલુ કરવાની ના પાડે છે અને આ લોકોએ એને પૈસા આપ્યા છે આ અહીંયા સ્ટોલના બધું બનાવવા માટે। પૈસા લીધા છે તો પછી તમે તમારા અમને લોકોને સ્ટોલ ચાલુ કરી આપો, એટલે એમણે ના પાડી કે ભાઈ થશે એવું કરતા હતા। એટલે પછી મેં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી નાખી હતી, પણ જ્યારે પોલીસનો ફોન આવ્યો તો હું મુંબઈ હતી, પાછી હું આવી અને પછી આજે બી હું પોલીસ સ્ટેશન જ જતી હતી, એટલામાં આ ઘટના બની, હું અહીંયાથી જ નીકળી।